રાજકોટ જિલ્લાના વીંછિયામાં કોળી સમાજનું મહાસંમેલન સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતનું આયોજન વીંછિયામાં પથ્થરમારા સમયના કેસ પરત ખેંચવાની માંગ સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવા સંમેલનમાં માંગ સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાતનું આયોજન જેમાં વીંછિયામાં પથ્થરમારા સમયના કેસ પાછા ખેંચવાની માંગ નોંધનીય છે કે આજે પાટીદારો સામેના કેસ જ્યારે પાછા ખેંચવામાં આવ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના વીંછિયામાં કોળી સમાજના મહાસંમેલનમાં સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન જેમણે વીંછિયામાં પથ્થરમારા સમયના કેસ પાછા ખેંચવાની માંગ કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી મારા સંવાદદાતા। જે કોળી સમાજનું મહાસંમેલન મળ્યું હતું સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન જેમણે શું ચર્ચાઓ કરી, શું તેમની માંગણી છે સરકાર સામેની? ચોક્કસ થોડી જ વારની અંદર જે સંમેલન જે શરૂ થશે અત્યારે કોળી અને ઠાકોર સમાજના લોકો અહીંયા પહોંચ્યા છે। આજે વીંછિયાથી નજીક આ કોળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદ રોડ પર અને જે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી કોળી અને ઠાકોર સમાજના જે આગેવાનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। તમે શું કહેશો, ક્યાંથી આવો છો તમે? મારું નામ અજમલજી ઠાકોર, વિસનગર ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ છું અને ઠાકોર અને કોળી એકતા જે સમિતિ ચાલે છે એનો કન્વીનર છું। વીંછિયા મુકામે થોડા સમય પહેલાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ એને ન્યાય અપાવવામાં સમાજના જે આગેવાનો સરકારમાં બેઠા હતા એ ન્યાય ના પાઈ શક્યા, જેના કારણે સમાજમાં એક આક્રોશ ઊભો થયો। એને લઈને ઘનશ્યામભાઈને ન્યાય મળે એના માટે આજે આ મિટિંગ કરવામાં આવી રહી છે। ભોળાભાઈ આપણી સાથે જે પૂર્વ ધારાસભ્ય છે ને આ વિસ્તારના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। ભોળાભાઈ, સંમેલનનો ઉદ્દેશ શું? અત્યારે કોઈ ચૂંટણી ને એવું તો છે નહીં, તો સંમેલનનો ઉદ્દેશ શું છે તમારો? આ સંમેલન કોઈ રાજકીય પક્ષથી છે કોઈનું આયોજન છે કરવામાં આવ્યું નથી। આ સમગ્ર છે કોળી સમાજ અને ઠાકોર સમાજ આયોજિત આજનું સંમેલન છે બોલાવવામાં આવ્યું છે। આ સંમેલનની અંદર આ વિસ્તારમાં છે મોટા ભાગનો છે કોળી સમાજની વસ્તી છે। આ સમાજની અંદર નાના મોટા જે કુરિવાજો છે ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને શિક્ષણનું છે પ્રમાણ વધે અને બિનજરૂરી ખોટા ખર્ચાઓ ન થાય, આ સંમેલનની આ મુદ્દા છે રહેવાના છે। સાથોસાથ છે થોડા દિવસ પહેલા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાજપરાનું જે હત્યા કરવામાં આવી એમાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે છે આ વિસ્તારના 93 છોકરાઓ ઉપર ગંભીર ગુનો 307 જેવી કલમ લગાડીને એને છે જેલમાં ધકેલવામાં આવ્યા। તો આ સંમેલનના અનુસંધાને અને લોકશાહી પ્રણાલિકા પ્રમાણે આ સરકારની અંદર કોળી અને ઠાકોર સમાજનો છે એ માંગણીઓ છે સ્વીકારવામાં આવે અને આ સમાજને સરકારમાં પણ અમારા સમાજમાંથી સારામાં સારા મિનિસ્ટરો પદ મળે એવી આજની તકે અમારી છે માંગણી છે એ રહેશે। ચોક્કસ અવચરભાઈ આપણી સાથે છે। અવચરભાઈ, સંમેલનનો ઉદ્દેશ શું છે? જે ઘનશ્યામભાઈ રાજપરાનું જે મર્ડર કરવામાં આવ્યું એ બારાની માઇલપા 90 થી 95 જણા માથે જે ખોટી કલમ લગાડવામાં આવી, નિર્દોષ માણસને જે પૂરવામાં આવ્યા, 1 મહિના સુધી જેલમાં રહ્યા અને ગોયલ પાટીલને જો હું તમને કહું અમરેલીની માઇલપા લેટર કાર્ડની માઇલપા જો એનું સર્કસ કાઢવામાં આવતું હોય, કાંઈ વાક ન હોય, ગુનો ન હોય, તો આ વિસ્તારની માઇલપા ઘનશ્યામભાઈનું મર્ડર થયું અને જ્યારે જાહેરાત કરવામાં આવી હતી એસપી કલેક્ટરથી માંડી કે તમેદારો પકડાશે ત્યારે અમે એનું સર્કસ કાઢવામાં આવશે અને ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય દેવામાં આવશે અને ઘનશ્યામભાઈનો ભત્રીજો એમ કે આંકણે આવડવા બિનકાયદેસર છે એનું પાડી દેવામાં આવશે। આજે ઘનશ્યામભાઈએ 1 મહિનો જેલ ભોગવી હતી અને ઘનશ્યામભાઈનું જો ઝૂંપડું પડી જતું હોય તો સામાવાળાના બંગલા કેમ ઊભા છે અને આજે અમારી લડત એક જ છે, કોળી અને ઠાકોર સમાજનું જો અન્ય સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો આ કોળી ઠાકોરના કેસ પાછા કેમ ન ખેંચાય? તમે શું કહેશો? તમે આ વિસ્તારના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય છો, યુવાનો ક્યાંથી આવવાના છે અથવા તો આગેવાનો કોણ હાજર રહેવાના છે? આજે સારા સૌરાષ્ટ્રમાંથી કોળી અને ઠાકોર સમાજના યુવાન મિત્રો છે, ભાઈઓ બહેનો છે, આગેવાનો છે આ સંમેલનની અંદર જોડાવાના છે। ચોક્કસ। અહીંયા બેન, તમે ક્યાંથી આવો છો? અમદાવાદ। બરોબર, શું કહેશો, સંમેલનનો ઉદ્દેશ શું છે? હું પણ ઠાકોર કોળી એકતા મિશનમાં કન્વીનર છું। સમાજના હક અને અધિકાર માટે અમે લડત લડીએ છીએ, છતાં પણ અમને આજ સુધી ન્યાય મળ્યો નથી। આજે અમારે રોડ રસ્તા ઉપર આવવાનું કારણ કે અમારી જે બેરી મૂંગી સરકાર છે ને અમારું સાંભળતી નહીં। અમે લોકો આજ રોડ રસ્તા પર ક્યારે કે અમારા સામે અન્યાય થઈ રહ્યો છે। 38 થી 40% જો વસ્તી અમારી હોય છતાં પણ અમારે અન્યાય સહન કરવો પડે તો અમારા માટે શરમજનક કહેવાય। બાકી અમારા જો આટલા બધા વોટ બેંકનો જ ઉપયોગ અમારો તરીકે થાય છે। તમે શું કહેશો? તમે ક્યાંથી આવો છો?
હું મહેસાણા જિલ્લામાંથી આવું છું. આ ગુજરાતની સરકાર ઠાકોર અને કોળી સમાજ ઉપર જ્યાં જુઓ તે અત્યાચારો થતા હોય છે. આ ઠાકોર સમાજને ન્યાય નથી મળતો. અમે કેટલાય સમયથી શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે લડી રહ્યા છીએ. આ સમાજને સારું શિક્ષણ મળે, આ સમાજને વસ્તીના ધોરણે અનામત મળે, એની લડત અમે બહુ ટાઈમથી લડી રહ્યા છીએ. આ સમાજને જિલ્લા મથકે એમને સારું શિક્ષણ મળે એવા અમને ત્યાં સારી સંકુલ ઉભા કરી આપે અને અમારા ઠાકોર અને કોળી નિગમની અંદર બીજા સમાજની અંદર જેમ ગ્રાન્ટ આપવામાં આવે છે એમ અમારા નિગમમાં પણ ગ્રાન્ટ આપે તો આ સમાજનો 100% સારો વિકાસ થવાનો છે. અલગ અલગ વિસ્તારમાંથી જે લોકો અત્યારે આવી રહ્યા છે દ્રશ્યો આપણે બતાવશું. જે જસદણ બોટાદ જે વિછિયાથી બોટાદ રોડ છે ત્યાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં અલગ અલગ વિસ્તારોમાંથી અત્યારે લોકો અહીંયા જે આવી રહ્યા છે, ખાસ કરીને આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર જસદણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર વિછિયા સહિતના ગામડાઓમાં કોળી સમાજની વસ્તી પણ વધારે છે. ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી થોડી જ વારની અંદર આ સંમેલનમાં લોકો આવી પહોંચશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.